ગાઈસ, ગુડ મોર્નિંગ. જો અત્યારે હું ખાવાનું બનાવી રહી છું. મમ્મી તો આજે ઘરે છે નહીં. અહીંયા આપણે દાળ બાફીને મૂકી છે, શાક સમારીને મૂક્યું છે, ભાત તો થઈ ગયા છે અને લોટ બાંધીને મૂક્યો છે. જુઓ, જો ભાઈ, અમારા ઘરમાં ભૂત આવ્યું, ધોળું ભૂત. બતાવજો મોઢું ભાભી, બતાવ. ધોળું ભૂત આવ્યું ભાઈ અમારા ઘરમાં. આપણે હવે દાળમાં મસાલો કરીશું અને પછી દાળમાં વઘાર કરીશું. તો આપણે અંદર થોડો ગોળ નાખી દઈશું. પછી આ ટામેટા અને મરચા સમારીને મૂક્યા અને કોથમીર, એટલે આપણે એમાં એ નાખી દઈશું. જો આપણે ટામેટા, મરચા અને ગોળ નાખી દીધો છે અંદર. અને મેઇન વસ્તુ મીઠો લીમડો. મીઠા લીમડા વગર દાળ તો ભાવે જ નહીં. જો દાળ પણ હવે તૈયાર થઈ ગઈ. વઘાર કરી દીધો દાળમાં અને એક બાજુ મેં શાક પણ વઘારી દીધી. જો હવે દાળ ભાત તો થઈ ગયા. હવે ખાલી ખીચડી કરવાની બાકી હોય. ત્યાં સુધી શાક પણ ચડી જશે અને રોટલી થઈ જશે. પછી આપણે બેસી જશું ખાવા. જો ગાઈઝ, રોટલી બની ગઈ સરસ મજાની, કૂણી કૂણી. અને શાકે બની ગયું. હવે ખાઈ લઈશું. ના લિયા કમ્બો? कितने बजे ना आया? 12 बजे. जो કેટલા વાગ્યા ઘડિયાળમાં? 12:30. 12:30 વાગ્યા ને અમારા ભાભી હવે ના આવ્યો. નહીં ભાભી? જો ગાઈઝ, અમે ખાવા બેસી ગયા છીએ. શાક, રોટલી, દાળ, ભાત અને ટીવીમાં ફૂમતાજી જોઈએ. ફૂમતાજી ટીવીમાં અને ફૂમતાજી ખાવા બેઠા. પપ્પા રોજ જોવાનું જ નહીં? એનાનું ધ્યાન નહીં પડતું. ખાવાનું નહીં ભાવતું નહીં? ફૂમતાજી જોવાનું જ ખાતા ખાતા. હાય ગાઈસ, શાક, રોટલી, દાળ ભાત અને માતાજીની પ્રસાદ છે સુખડીની. ચો પપ્પા. હા ગાઈસ, આ રહી. ચાલો તો હવે જમી લઈએ. જમી લીધું છે. ભાભી વાસણ ઘસે છે અને પપ્પા ઊંઘ્યા. પપ્પા હવે ઊંઘી જાઓ. એડો. હાય ગાઈસ, મારે રાત્રે ડ્યુટી પર જવાનું છે એટલે હું ઊંઘી જાઉં છું. હા તો ઊંઘી જાઓ. એડો. હા તો ઊંઘી જાઉં. ટીવી બંધ કરી દો. ટીવી બંધ કરીને અહીંયા નીચે પથારી કરી આપીએ, શાંતિથી ઊંઘી જાઓ. ચલો તો ગાઈઝ, આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. આવી જ રીતે મારા વ્લોગ જોતા રહેજો અને આગળ શેર કરજો. અને મારી ચેનલ જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. થેન્ક યુ.